જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 પ્રાકૃતિક ઉત્સવ ઉજવણી શાંતાબેન સભાગૃહ વિનય હાઈસ્કૂલના મેદાન ખાતે રાખવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવની કરવામાં આવી રહી છે, ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પદ્ધતિ, મિક્સર ફાર્મિંગ, મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમજ પ્રદર્શની સ્ટોલ મારફત વિવિધ વિભાગોના સહકારી યોજનાઓમાંથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ તકે દરેક વિભાગના સ્ટોલો ઊભું કરવામાં આવ્યા હતા, જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તેમજ બાગાયત વિભાગ જૂનાગઢ તેમજ સ્ટેટ બેંક ભેસાણ, મિશન મંગલમ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ ખેતરવાડી વિભાગના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા, જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓ લીધો। આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા। તમામ ખેડૂતોને ખેતી વિશે તેમજ અન્ય વિભાગ દ્વારા પોતપોતાના વિભાગની માહિતગાર કરાયા હતા। આ તકે આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં અધ્યક્ષ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુ કથિરિયા તેમજ ભેસાણના મામલેદાર શ્રી પારગી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરિફ શેખ તેમજ જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ.એમ. ગધેશરિયા સાહેબ તેમજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એ.એમ. પોલરા તેમજ જિલ્લા પશુપાલન નથીની શ્રી પાનેરા સાહેબ સહિતના ભેસાણ તાલુકા વહીવટી તંત્ર તેમજ તાલુકાના નામી અનામી પદ અધિકારી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત કરી હતી। આ કાર્યક્રમને ભેસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ કાસમ મોતી, ભેસાણ। જી, હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાકરોડાની અંદર ધરાવું છું। આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું। એ છે પ્રાકૃતિક ખેતી। પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવાર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય, પણ એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો આ પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે, જેમ દુકાનોને જેમ, અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસ ને પેકિંગ, તો ખેડૂતોને પણ ભાવ મળે, પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેની। એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો, આવો ધ્યેય છે સંજય ઢોલરિયા। જય ગૌ માતા। હું ગાંડુ કથિરિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભેસાણ। રાજ્ય સરકારના ખેતી અને કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા ભેસાણ તાલુકામાં તારીખ 6 અને 7ના રોજ કૃષિ મહોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિભાગમાંથી, કૃષિ વિભાગમાંથી વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવ શેર કર્યા હતા। વિવિધ વિભાગો દ્વારા ખેડૂતોને જે ખેતીની અંદર સહાય મળે છે એ સહાયની પણ માહિતી આપવામાં આવી હતી। આ તકે અમારી સાથે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયદીપભાઈ સિલુ, અમારા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ હિરપરા તથા ભારતીય જનતા પાર્ટીના અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો।